ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા ક્લાસમાં આપણે યુનિટ 1 Q4 ક્વેશ્ચનની એક્ટિવિટી 1 જોઈ હતી, જેમાં આપણે સુનિતા વિલિયમ્સ વિશે ભણ્યા હતા તથા પ્રશ્નો પૂછવા માટે જુદા જુદા પ્રશ્નાર્થ શબ્દોનો થતો ઉપયોગ શીખ્યા હતા. અને મેં તમને એક્ટિવિટી 1નું વાંચન કરવા તથા શબ્દાર્થ તેમજ વિરોધી શબ્દ લખવા આપ્યા હતા, જે તમે લખ્યું હશે. તો આજે આપણે યુનિટ 1ની એક્ટિવિટી 2A, 2B અને એક્ટિવિટી 3 સમજીએ. મિત્રો, તમે ધોરણ 7માં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ શીખ્યા હતા. સાદો ભૂતકાળ એટલે કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ હતી તે દર્શાવવા ઉપયોગ થાય. હવે આ કાર્ડ તમે તમારી નોટમાં લખ્યું જ હશે, જેમાં સાદા ભૂતકાળના વિધાન વાક્યો, નકાર વાક્યો, ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે ઉલટ પ્રશ્નો કે ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો, જેમ કે ડીડથી પ્રશ્ન બનાવેલા હશે એ, ત્યારબાદ તથા WH પ્રશ્નાર્થ વાક્યો. WH એટલે કે WHથી શરૂ થતા પ્રશ્નાર્થ શબ્દો એટલે કે હુ, વોટ, વેર, વેન, વય વગેરે. તો અહીં આપણે ધોરણ 7માં શીખેલ પ્રશ્નાર્થ શબ્દોનું જ પુનરાવર્તન કરવાનું છે અને એ શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 2 પર જુઓ. એની સૂચના છે: રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન માર્ક, રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ. એટલે કે અહીં તમને એક વિધાન આપેલું છે અને એ વિધાનની નીચે પ્રશ્ન પૂછેલો છે. તો જે પ્રશ્નાર્થ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ જો ઉપર તમને વિધાનમાં મળતો હોય તો એ પ્રશ્નાર્થ વાક્યની સામે તમારે ખરાની નિશાની કરવાની છે. પહેલું વાક્ય જુઓ: સુનિતા વિલિયમ્સ સ્ટેઈડ ઇન ધ સ્પેસ ફોર 36 days. સુનિતા વિલિયમ અવકાશમાં 36 દિવસ રોકાઈ હતી. પહેલો પ્રશ્ન પૂછેલો છે વેર ડીડ શી સ્ટે. એટલે વેરથી પૂછ્યું. વેરનો ઉપયોગ આપણે સ્થળ જાણવા માટે કરીએ તો સ્થળ દર્શાવતો શબ્દ એમાં આપ્યો છે ઇન ધ સ્પેસ. એટલે આની સામે તમારે ખરા નિશાની કરવાની છે. મેં બુકમાં ઓલરેડી કરેલું છે, તે તમે જોઈ શકો છો. પછી બી, હુ સ્ટેઈડ ઇન ધ સ્પેસ. અવકાશમાં કોણ રોકાયું હતું. કોણ એટલે હુનો ઉપયોગ આપણે કોઈ વ્યક્તિનું નામ એટલે કે કર્તા જાણવા માટે કરીએ તો અહીંયા એ પણ સુનિતા વિલિયમ્સ આપેલું છે, એટલે આ પ્રશ્ન પણ બરાબર છે. એટલે બીની સામે પણ તમારે ખરાની નિશાની કરવાની છે. પછી સી જુઓ: ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. કે અવકાશમાં કેટલા દિવસ સુધી રોકાઈ હતી. તો અમને સંખ્યા આપેલી છે 36 દિવસ. અને હાઉ મેનીથી પ્રશ્ન પૂછ્યો એટલે હાઉ મેનીનો ઉપયોગ આપણે સંખ્યા જાણવા માટે કરીએ, એટલે એ વિધાન પણ સાચું છે. બરાબર. એટલે અહીં પહેલા વિધાનના એ, બી અને સી, જેમાં 3 પ્રશ્ન શબ્દો આપેલા છે વેરથી, હુ અને હાઉ મેની, એ 3નો ઉપયોગ કરતાં પૂછાયેલું છે. એટલે 3 વિધાનની વાક્યની સામે તમારે ખરા નિશાની કરવાની છે. હવે આમાં તમે નોટમાં લખેલું છે, ભણેલા છો, તમને યાદ જ હશે, પણ એક વસ્તુ ધ્યાન પર લો. પહેલા વિધાનો એ અને સી એટલે કે વેર સાથે અને હાઉ મેની સાથેના વાક્યમાં સહાયકારી ક્રિયા પર ડીડનો ઉપયોગ થયો છે. ડીડ એટલે કે ડુનું ભૂતકાળનું રૂપ ડીડ. બરાબર. એ તમને ખબર જ છે કે સાદા ભૂતકાળમાં ટુ બીના ભૂતકાળના રૂપો વોઝ કે વરનો ઉપયોગ ન થતો હોવાથી એ કાળવાળા વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા સહાયકારી ક્રિયાપદ તરીકે ડુનું ભૂતકાળનું રૂપ ડીડનો ઉપયોગ કરવો. પરંતુ હુ સાથે સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ થતો નથી. હુ સાથે સીધું ક્રિયાપદ મુકાય, એ તમે વાક્યમાં જોઈ શકો. બરાબર. આ પ્રમાણે બધા વાક્યો આપણે જોઈએ. બીજું, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ગ્રીસમાં સૌ પ્રથમ સિનેમાગૃહ એક ધાર્મિક હેતુ માટે વિકસાવવામાં આવ્યું હતું. હવે એમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ. ગ્રીસમાં શું વિકસાવ્યું હતું તેમાં તમે જોઈ શકો. મેં ધ થિયેટરની નીચે પણ રીડ લાઇન કરી છે અને વોટની નીચે પણ રીડ લાઇન કરી છે. એટલે કે વોટ એટલે શું, તો થિયેટર, એટલે એ વિધાન પણ સાચું છે. ત્યાર પછી બી જુઓ, વાય વોઝ થિયેટર ડેવલપ. થિયેટર શા માટે વિકસાવ્યું? વાય એટલે કારણ જાણવા માટે પૂછીએ. તેનું કારણ દર્શાવવા માટે જો રેડ લાઇન કરેલી છે મેં, એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ,
એટલે એ પણ વિધાન સાચું છે, એમાં પણ ખરું કરવાનું છે. સી જુઓ, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? સૌપ્રથમ થિયેટર ક્યાં વિકસવાયું હતું? તેમાં વેર આપ્યું છે અને એ વેર એટલે સ્થળ, અને ઉપરના વાક્યમાં તમને લખ્યું છે ઇન ગ્રીસ, એટલે એ પણ સાચું છે. એટલે આમાં પણ 3 વિધાનની સામે ખરાની નિશાન કરી છે. ત્રીજું જુઓ, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625, કે સૌ પ્રથમ લંડનમાં ન્યૂઝપેપરમાં જાહેરાત એના પેજ ઉપર ઇન 1625માં આવી હતી. હવે એમાં પહેલો પ્રશ્ન આપેલો છે, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર? સૌ પ્રથમ ન્યૂઝપેપર એટલે કે વર્તમાનપત્રમાં જાહેરાત ક્યાં આવી હતી? તો એમાં વેનની નીચે પણ મેં બ્લુ લાઇન કરી છે, અને ઇન 1625 વેનનો ઉપયોગ કરીએ એટલે આપણે સમયગાળો જાણવા માટે કરીએ તે આવે છે, એટલે આ વિધાન પણ સાચું છે. હવે બીજું, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625? 1625માં કોણે જાહેરાત આપી હતી? તો અહીંયા તમે તમારા વાક્યમાં જોઈ શકો કોણે જાહેરાત આપી, એટલે જાહેરાત પ્રસિદ્ધ કરનારનું નામ આપ્યું નથી, એટલે આ પ્રશ્નાર્થ શબ્દો પ્રમાણેનો જવાબ આપણને મળતો નથી, એટલે એના પર ટીકમાં કરવાનું નથી. સી જુઓ, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ એપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? એટલે વેરથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે સ્થળ કે જાહેરાત ક્યાં આવી હતી? તો એમાં જોઈ શકો તમે, મેં વેરની નીચે રેડથી લાઈન દોરી છે, અને તમારા વિધાનમાં ઓન ધ બેક પેજ એ નીચે કર્યું છે, એટલે એ વિધાન પણ સાચું છે, એટલે એમાં પણ ખરા નિશાની થશે. ચોથું વિધાન, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? એટલે કિરણ બેદી ભારતની પહેલી મહિલા પોલીસ અધિકારી હતી. તો એમાં જો કિરણ બેદીની નીચે મેં રેડથી લાઈન દોરી છે, અને નીચે પહેલો તમારો પ્રશ્ન પણ આપ્યો છે એ, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? એટલે હુ એટલે કરતા તો કિરણ બેદી આપ્યું છે નામ, એટલે એ પણ સાચું છે, એના ઉપર ખરા નિશાની કરવાની છે. પછી બીજું, વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું હતા? એનો વ્યવસાય શું આપેલો હતો? તો ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર, એટલે એની નીચે બ્લેક લાઇન કરી છે, એટલે એ આવશે. જો તો વોટ ઇઝ કિરણ બેદી, એટલે એ વિધાન પણ સાચું છે, એટલે એના પર કરવાનું છે. હવે સી, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર? કિરણ બેદી IPS ઓફિસર તરીકે ક્યારે પસંદગી કે નિમણૂક પામી હતી? પણ એ સમયગાળો દર્શાવતો કંઈ આપ્યું નથી, એટલે સીની ઉપર આપણે ટીકમાં કરવાની નથી. પાંચમું વિધાન જુઓ, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869 એટલે 1869માં થયો હતો. પહેલું વિધાન જુઓ, એ વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? એટલે કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? પણ અહીં દિલ્હી જવાનું કોઈ પણ સમય ઉલ્લેખ કરેલો નથી, એટલે વિધાન પર ખરું કરવાનું નથી. બી, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધી ક્યાં જન્મ્યા હતા? તો વેરની નીચે અંડરલાઇન કરી છે રેડથી, અને ઇન પોરબંદરની નીચે પણ અંડરલાઇન કરી છે, એટલે વિધાન સાચું, એટલે એની સામે ખરા નિશાની કરવાની છે. પછી જો સી, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું હતી? તે આપણને આપ્યું છે 2 ઓક્ટોબર 1869, એટલે આના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે. ઓકે, હવે એક્ટિવિટી 2B એની સૂચના જોઈએ. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર, એટલે લીટી દોરેલો પ્રશ્ન જવાબમાં આવે તે પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાનો છે. તો સૌ પ્રથમ તો તમારે આમાં એ જોવાનું છે કે લીટી દોરેલો શબ્દો શું છે? લીટી શાની નીચે દોરેલી છે? કર્તાની નીચે, કર્મની નીચે, સ્થળની નીચે, સમયની નીચે વગેરે એ પહેલાં જાણવાનું છે, અને તે પ્રમાણે તમારે અલગ અલગ આપણે જુદા જુદા પ્રશ્નાર્થ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. બરાબર, સૌ પ્રથમ આપણે એમાં એનું તમારું જે એક્ઝામ્પલ આપેલું છે એ જોઈએ. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી સ્નાતક થઈ હતી. તો એમાં 2 શબ્દો નીચે લીટી દોરી છે, સુનિતા અને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર, તો સુનિતા જે છે કર્તા છે, એટલે એ હુથી પ્રશ્ન બને, તો એના માટે હુથી પ્રશ્ન આપ્યું છે. જો તમને બ્લુ લાઇનમાં, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર, હવે જો હુ આવ્યું એટલે એની સાથે સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવી ગયું છે.
બીજું, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી એટલે શું છે? એ કોઈ ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થા એટલે સ્થળ દર્શાવે છે, એટલે એને વેરથી બનાવવું પડશે. હવે વેરથી બનાવ્યું છે એટલે જો શું કર્યું છે? વેર. હવે વેરથી બનાવ્યું છે એટલે એની સાથે સહાયકારી ક્રિયા પર ડુનું ભૂતકાળરૂપ ડીડ મૂક્યું છે, ત્યાર પછી કર્તા મૂક્યું છે સુનિતા, અને પછી ગ્રેજ્યુએટ. જો હવે આમાં જો સહાયકારી ક્રિયા પર ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવ્યું છે, ક્રિયાપદનું ભૂતકાળ રૂપ નથી મૂક્યું. બરાબર. હવે આપણે વાક્ય લખ્યા છે એ જોઈએ, અને મેં બી નોટમાં આમાં લખેલું છે એ બી તમે જોઈ શકો. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. મારા મિત્રો ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી હતી. તો માય ફ્રેન્ડની નીચે લીટી દોરી છે એટલે કરતા એટલે હુંથી બનશે. એટલે હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. ઓકે. પછી અમિત્સ વિલેજ એ શું? એટલે કર્મની નીચે લીટી દોરી છે એટલે વોટથી બનાવવું પડશે, પણ વોટથી બનાવશે એટલે ડીડ સહાયકારી ક્રિયા પર મૂકવું છે. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ. ડીડ આવ્યું એટલે વિઝિટેડનું થઈ જશે વિઝિટ લાસ્ટ વેકેશન. એટલે જો હુ આવ્યું એટલે કરતા નીકળી ગયું, વોટ આવ્યું એટલે કર્મ નીકળી ગયું. હવે લાસ્ટ વેકેશન એટલે સમય આપેલું છે, સમય આપેલું હોય એટલે આપણે વેનથી પૂછી શકીએ. તો વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિત્સ વિલેજ. એટલે વેન માટે પણ ડીડનો, વેન સાથે પણ ડીડનો ઉપયોગ કર્યો છે, અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવ્યું છે વિઝિટ. આ પ્રમાણે બીજું વાક્ય જોઈએ. કનૈયાલાલ મુનશી વ્રોટ પાટણની પ્રભુતા ઇન 1916. કનૈયાલાલ મુનશીએ 1916માં પાટણની પ્રભુતા એક નવલકથા લખી હતી. તો પહેલું છે કનૈયાલાલ મુનશી, નીચે અંડરલાઇન કર્યું છે. આગળના વાક્યમાં જોઈ ગયા તે જ પ્રમાણે તે હુથી બનશે, એટલે કર્તાની જગ્યાએ હું મૂકી દેવાનું, હુ બ્રોટ પાટણની પ્રભુતા ઇન 1916. બીજું મૂકેલું છે મૂળ ક્રિયાપદ છે આપણું રોટ, એની બાજુમાં છે કર્મ. પાટણની પ્રભુતા લખ્યું હતું, પણ શું લખ્યું હતું? તો પાટણની પ્રભુતા કર્મ એટલે વોટથી બનશે. એટલે વોટ સાથે સહાયકારી ક્રિયાપદ મૂકવાનું, અને વોટ સાથે ડીડ સહાયકારી ક્રિયાપદ મૂકશે, એટલે રોટ જે ક્રિયાપદ છે તેને થઈ જશે રાઇટ. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916. ત્રીજું પણ ઇન 1916 સમય આપેલો છે, એટલે વાક્ય રચના એની પણ વોટની જેમ જ થશે, પણ વોટમાં કર્મ નીકળી ગયું તો વેનમાં સમય નીકળી જશે. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. બરાબર. હવે ત્રીજું વાક્ય, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. તો એમાં પણ આગળના વાક્યની જેમ જ છે, હું ઝડપથી બોલી દઉં છું. સુનિતા વિલિયમ્સ કરતા છે એટલે હુંથી બનશે, હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. હા, પરંતુ આમાં જો વાક્યમાં આગળના જે વાક્ય શીખ્યા તેમાં કરતાં પછી ડાયરેક્ટ ક્રિયાપદ હતું, જેમ કે પહેલા વાક્યમાં માય ફ્રેન્ડ પછી વિઝિટેડ, બીજા વાક્યમાં કનૈયાલાલ મુનશી પછી વ્રોટ. પણ અહીં આપણને સુનિતા વિલિયમ્સ એટલે કરતાં પછી ટુ બીનું ભૂતકાળનું રૂપ આપ્યું છે. જો ટુ બીનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો સહાયકારી ક્રિયાપદની જરૂર નથી. એ જ પ્રમાણે જો વેનથી બનાવીએ, બીજું વાક્ય વેનથી બનશે, કેમ કે 19 સપ્ટેમ્બર 1965 એટલે સમય આપેલો છે. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. હવે ઓહાયો એટલે સ્થળ છે એટલે વેરથી બનશે, વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. ચોથું વિધાન, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. આ મુન્નાની નીચે લીટી દોરી છે એટલે હુથી બનશે, હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. હવે આ વાક્યમાં પાછું મેઇડ આવ્યું છે એટલે સાદો ભૂતકાળ છે, ક્રિયાપદનો ભૂતકાળ છે, એટલે આમાં સહાયકારી ક્રિયાપદ ડીનો ઉપયોગ કરવો પડશે. હવે મેંગો જ્યુસ બનાવ્યું મુન્નાએ, પણ શું બનાવ્યું? તો મેંગો જ્યુસ કર્મ છે એટલે વોટથી બનશે. તો વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. હવે બીજું છે ઇન ધ મોર્નિંગ એટલે સમય છે એટલે વેનથી બનશે, વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. પાંચમું વિધાન, માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. માયાએ અંગ્રેજી શીખવા માટે ખાસ વર્ગો ચાલુ કર્યા. તેમાં માયાની નીચે લીટી દોરી છે એટલે હુથી બનશે, આગળના વાક્ય બનાવે છે તે પ્રમાણે જ, હુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. સેકન્ડ, હવે જો આમાં માયા કરતા છે એના પછી એટેન્ડેડ ક્રિયાપદ આપેલું છે. હવે ક્રિયાપદનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. એમાં બે રીતે બનાવી શકાય. દાખલા તરીકે વોટથી બનાવવાનું છે આપણે, વોટ ડીડ માયા ડુ ટુ લર્ન ઇંગ્લિશ, આમ બનાવો તો પણ ચાલે, અથવા વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. એટલે જો તમારે ક્રિયાપદનો ઉપયોગ કરવો હોય તો સહાયકારી ક્રિયાપદનું મોટું ડુનું પણ મૂકી શકાય, અથવા એટેન્ડ પણ મૂકી શકાય.
હવે ટુ લર્ન ઇંગ્લિશ, અંગ્રેજી શીખવા માટે એટલે ચોક્કસ કોઈ હેતુ માટે કરેલું છે. અંગ્રેજી ક્લાસ ચાલુ કર્યા પણ શાના માટે, કઈ હેતુ માટે કરેલા છે, એટલે કારણ આપેલું છે અહીંયા, એટલે એના માટે વાયથી બનશે. તો વાયની વાક્ય રીતના પણ આપણે વોટ, વેર અને વેન જે શીખ્યા તે જ પ્રમાણે થશે. વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ. ઓકે, તો આ પ્રમાણે આ તમારી એક્ટિવિટી 2B હતી. હવે એક્ટિવિટી 3 જુઓ, જેમાં મેં તમને આપણું પ્રથમ લેસન જે ચાલુ ત્યારે જ તમને વાત કરી હતી કે શબ્દો કોને કહેવાય તે વિશે સમજાવ્યું હતું, કે શબ્દો કેવી રીતે બને, એનો અર્થ, આ બધું સમજાવ્યું કે અક્ષરો ભેગા થાય એટલે શબ્દ બને. પણ અક્ષરો ભેગા થાય એટલે શબ્દ બની જતો નથી, એનો ચોક્કસ કોઈ ભાવ કે અર્થ સ્પષ્ટ થાય તો તેને શબ્દ કહેવાય. કે એવી જ એક્ટિવિટી આ તમને અહીં આપી છે. જો હિયર આર સમ રિડલ્સ, રિડલ્સ એટલે ઉખાણા, કોયડા. ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ, સમૂહમાં મળીને તેનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરો અને પછી તમારી નોટબુકમાં લખવાનું છે. અહીં ABCD એટલે 4 વિધાન તમને આપેલા છે, 4 ઉખાણ આપેલા છે અને 4 આન્સર નીચે બ્રેકેટમાં આપેલા છે. પણ નીચે જે બ્રેકેટમાં આપ્યા છે એ શબ્દોનો અક્ષરનો ક્રમ ઉલટસુલટ થઈ ગયો છે. એટલે ઉખાણું જે તમને અહીં આપેલું છે રીડલ, એ વાંચીને એનો અર્થ થાય તે પ્રમાણે શબ્દો ગોઠવીને મૂકવાના છે. પહેલું જુઓ, ઇટ બિગિન જસ્ટ વેન ઇટ એન્ડ યર લવલી હાઉસ ધેર ઇન સ્ટેન્ડ્સ વોટ ઇઝ ઇટ. એટલે ઇટ બિગિન કે જ્યાંથી શરૂઆત થાય ત્યાં જ અને એનો અંત થાય અને ત્યાં જ તમારું ઘર આવે છે. એ શું જગ્યા કહેવાય? તો આપણે ઘરથી નીકળ્યા બહાર અને પાછા ઘર આવે ક્યાં ફરી આખો દિવસ? રસ્તા ઉપર. એટલે રસ્તાને જેને ઇંગ્લિશમાં આપણે કહીએ રોડ. તો રોડ માટે છેલ્લો શબ્દ આપેલો છે DARO, એને ક્રમમાં ગોઠવીએ એટલે રોડ થઈ જશે. બીજું, નો ટંગ નો ઇયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર, હુ એમ આઈ. નો ટંગ નો ઇયર, જીભ પણ નથી, કાન પણ નથી, છતાં હું સાંભળી શકું અને બોલી શકું અને ગાઈ શકું. તો હું કોણ છું? તો જીભની હોય, કાનની હોય તો સાંભળી શકે, બોલી શકે, ગાઈ શકે, કોણ? તેના માટે તમારો બીજો શબ્દ જો એ ટેપ રેકોર્ડર. આપણે જે ઘરમાં ટેપ હતી ને પહેલાં, એ ટેપમાં આપણે જે સંગીત સાંભળી બી શકીએ, એમાં જે આપણે ગાઈને આપણે રેકોર્ડ કરવું હોય તો કરી બી શકીએ, બધું થાય એ છે, એટલે ટેપ રેકોર્ડર આવશે. સી, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે, વોટ ઇઝ ઇટ. કે દિવસ રાત દોડે છે પણ કશે જતું નથી, શું? તો આપણો પહેલો શબ્દો છે તેને ગોઠવણ છે ક્લોક, એટલે આપણું ઘડિયાળ, એ સતત એના સમય પ્રમાણે ચાલતું જ રહે છે. ડી, ધીસ હાઉસ ઓફ વ્હીલ્સ રન અ રેસ, ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, વોટ ઇઝ ધીસ. કે આ એક પૈડા ઉપર આવેલું મકાન કે ઘર છે કે જે લોકોને એક સ્થળથી બીજા સ્થળે લઈ જાય. ખૂબ સરળ છે. તો તમને ખ્યાલ આવી જશે. શું? આપણે ટ્રેન, આપણે દાખલા તરીકે એક જગ્યાએથી દૂર ગમે એટલા દૂરના અંતર મુસાફરી કરવાનો હોય તો એમાં જઈએ છીએ, એ ટ્રેનની વાત કરી છે. તો આ હતી આપણે એક્ટિવિટી તમારી 3. તો તમારે એક્ટિવિટી 2A, 2B અને 2-3 આ 3 તમારી નોટમાં લખવાનું છે. હવે તમારું ગ્રામર બુકનું ઇન્ડેક્સનું પેજ એટલે કે આ જો, એમાં પેલું લખ્યું છે ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ વર્ડ્સ, વર્ડ ફોર્મેશન અને પછી પોઈન્ટ આપેલા છે. આપણે ટેક્સ્ટ સાથે ગ્રામર કરવું જરૂરી છે અને ગ્રામર પણ આપણે કરીશું. તો હવે એમાં જો રિવિઝન ઓફ પાસ્ટ ટેન્સ લખ્યું છે એ તમે 7મા ધોરણમાં આપણે શીખી જ આવેલા છે, બધું આપણે નોટમાં લખેલું છે અને તમને આપણે ચર્ચા પણ કરી. તેના પછીનો પોઈન્ટ જુઓ, યુઝ ઓફ કનેક્ટિવ ઇફ, સંયોજક ઇફનો ઉપયોગ. પછી છે યુઝ ઓફ કનેક્ટિવ વેન, સંયોજક વેનનો ઉપયોગ. અને પછી છે યુઝ ઓફ આર્ટિકલ ધ. તમે આગળના ધોરણમાં આર્ટિકલ એ અને એન શીખેલા છે. તો આ જે 3 ટૉપિક છે, કનેક્ટિવ ઇફ, કનેક્ટિવ વેન અને આર્ટિકલ ધ, આ 3 ગ્રામરના ટૉપિકને હું આપણા આ વોટ્સઅપના ગ્રુપમાં ફોટો પાડીને મૂકું છું. એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર? અને એ તમારે નોટમાં લખી દેવાનું છે કે જેથી આપણે બીજો પીરિયડમાં આપણે લઈશું ત્યારે એ ગ્રામરના ટૉપિક હું તમને સમજાવીશ. હવે એ ગ્રામરની નોટમાં લખવાનું છે. એના માટે જો તમારી આ કન્ટિન્યુ જે નોટ છે એમાં લખો તો પણ ચાલશે. ગયા વર્ષે આપણે 7મા ધોરણની ગ્રામરની નોટ બનાવેલી હતી, તો એ જ ગ્રામરની નોટમાં કન્ટિન્યુ રાખીને લખી શકો તો પણ વાંધો નહીં, અને ગ્રામરની નોટ તમારે સેપરેટ અલગ બનાવવી હોય તો પણ વાંધો નથી. આ તમારે આ રીતે લખવાનું છે. ઓકે, તો આજના વિડીયોમાં
આજે આટલું. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું, પણ ત્યારે નેક્સ્ટ પીરિયડમાં તમારે આ જે મેં તમને ગ્રામરના ટૉપિક જે વોટ્સઅપ ગ્રુપમાં મૂકું છું એ ગ્રામરની નોટમાં લખીને જ બેસવાનું છે, તો જ તેમાં તમને સમજ પડશે. જો કંઈ સમજમાં ગેરસમજ થાય અથવા કંઈ મૂંઝવણ હોય તો આપણા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.